દર્શક મિત્રો, આમ તો ખેડૂત જગતનો તાજ છે અને આ ખેડૂતની વાત આવે ત્યારે અનેક વર્ષોથી આ ખેડૂત પીસાતો આવ્યો છે. એ પછી ભાવના ટેકા હોય કે પછી સરકાર તરફથી આવતા લાભો હોય. અને એમાંય ખાસ કરીને વાત કરવી છે આજે એગ્રી બિઝનેસ સેન્ટર, જે જંતુનાશક બિયારણો, દવાઓ, હાઇબ્રિડ બિયારણો આ બધું વેચતા હોય છે. આ રામપુરા રોડ, રતનપુર, તાલુકો સંખેડા અને જિલ્લો છોટાઉદેપુરમાં આવેલી આ દુકાન છે, જેના મુખ્ય માલિક મહેશભાઈ લક્ષ્મણભાઈ બારિયા છે. આ દુકાનદાર બેવડી નીતિ કરે છે. 267 રૂપિયાની ખાતરની થેલી 300 રૂપિયા કાળા બજારમાં વેચે છે. જે ગામના લોકો છે ને 267માં, બીજા આવે ને 300માં. પાવતી આપવાની નહીં, મન ફાવે તેવા જવાબ આપવાના. અને ખેડૂતને એવું ચોખ્ખું કે ખાતર મારા પાસેથી જોઈતું હોય તો તમારે બિયારણ અને દવા મારા પાસેથી લેવી પડશે. એટલે એક વસ્તુ વિચારો તમે કે સરકારી આજે ખાતર જ્યારે લોકોને જોઈતું હોય ત્યારે આ ખેડૂતોને કેવી રીતે કકરવું પડતું હોય છે આ દુકાનદારો પાસે. અને મહત્ત્વની બાબત એ છે કે આ સમગ્ર મામલે આ મુદ્દો પહોંચે છે રતનપુરના સરપંચ પાસે. રતનપુર સરપંચ પોતે એક બાહોશ અને સક્રિય સરપંચ છે. આપ જાણો છો કે પ્રજા માટે હંમેશા ઉપલબ્ધ રહે છે, એના ન્યાય માટે, એના અવાજ માટે. સરપંચ ત્યાં પહોંચે છે, સમગ્ર મામલો જાણે છે અને વિડીયોમાં આગળ સરપંચ જે બોલે છે અમે તમને સંભળાવીશું. એ વ્યક્તિ પાવતી નથી ફાડતો, એક જ વસ્તુના 2-3 અલગ અલગ ભાવ બનાવે છે. અને આવા લોકો ઉપર હવે કેટલી જલ્દી છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર એક્શન લે છે અને આ દુકાનને કેટલી જલ્દી સીલ મારે છે તેવી માંગ સાથે સરપંચે પોતાની રજૂઆત કરી છે. આવો સાંભળીએ રતનપુર ગામના સરપંચ શું કહી રહ્યા છે અને ખેડૂતો આ દુકાનથી કેટલા હેરાન અને પરેશાન છે. રોહિત મોતીભાઈ ભગાભાઈ, રતનપુર સરપંચ. આ કઈ મહેશભાઈ બારિયાની ખાતરની ગોડાઉન હોય રતનપુરમાં, અને અમે સવારમાં ખાતર લેવા મફાભાઈના છોકરાએ વાત કરેલી તો કે ખાતર નથી. અને પછી આ ખાતરનો ભાવ 267 રૂપિયા છે અને 280 રૂપિયા ભાવ લે છે. અને બહાર કારોબારમાં ખાતર વેચે કેટલા ટાઈમથી, અને ગામના કોઈ ખાતર લેવા આવે તારે કે તું દવાથી ખાતર દવા બિયારણ અહીંયાથી લીધું હતું એવું કહે છે. એટલે આની તરત તપાસ થવી જોઈએ અને આને સીલ મારવું જોઈએ. અને એનો જે કોમ વાળો રાખેલો છે એ શું જવાબ આલે છે પૂછો. બોલ ચાલ ભાઈ, તારે જે બોલો તો બોલ ચાલ. તું શું ખાતરનો ભાવ લે છે? તું પણ તું કે હવે અહીં તું બેઠો તું એમ મોડું રાખે. તું કેટલા રૂપિયા લે છે? શું ભાવ છે? તું શું ભાવે તું વેચે છે? શું ભાવ છે અને શું ભાવ લે છે? કેટલા રેગ્યુલર? અને પાવતી ફાડે છે તું? તો તય ઉલ્યા રાખો છો તમે? આજે હવારથી એટલે કેટલી હવે હવારથી હવે આટલા ટાઈમ લાગી કેટલી તે ખાતાની એરિયાની ખાતાની કોથળી વેચી? 15 વેચી. કોને બિલ આપ્યું? બિલ બુક અહીંયા રાખતો નથી, સંખેડા રાખે છે. અને આ ભાઈ કહે છે હું જાણતો નથી. એટલે ઉપલા લેવલે અધિકારીઓ પૈસા લઈને આ 2 નંબરનું ચલાવી રહ્યા છે. એટલે આ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવાની છે, તટસ્થ તપાસ થવી જોઈએ. અને ગામડાના તમામ ભાઈને કહું છું, આપણા મેવાડના દરેક ગામડાના ભાઈને કહું છું કે આની પાસે અવશ્ય બિલ લો. અને 267 રૂપિયા ભાવ ચાલે છે, 280 રૂપિયા કોઈ ચૂકવશો ને. અને જો વધારે પૈસા માંગે તો મને જોઈન કરો. હું સરપંચ કોઈ પણ જગ્યાએ આ ખાતર આ ગરીબોને લૂંટવાનો ધંધો થઈ રહ્યો છે, એની તટસ્થ તપાસ થવી જોઈએ અને એને સીલ થવું વાગવી જોઈએ આજે. એવી મારી માગણી છે.